બરોડા પ્રીમિયર લીગ બીપીએલ સિઝન 2ના ચેમ્પિયન A4 પાવર સ્ટ્રાઇકર્સ અને બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે મળીને ચેમ્પિયનશિપના અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓ, ફ્રેન્ચાઇઝી માલિકો, ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, મીડિયાના પ્રતિનિધિઓ અને રમતગમત અને વ્યાવસાયિક સમુદાયોના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બીપીએલ સિઝન 2માં ખેલાડીઓએ 4 સેન્ચુરી અને 27 હાફ સેન્ચુરી ફટકારી હતી. આ કાર્યક્રમમાં બીપીએલ સિઝન 2ના સફળ સમાપનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચેમ્પિયન્સ ટીમ A4 પાવર સ્ટ્રાઇકર્સની સાથે સાથે રનર્સઅપ ટીમ એલેમ્બિક વોરિયર્સનું પણ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે A4 પાવર સ્ટ્રાઇકર્સ એક સારી પર્યાવરણીય પહેલ કરવામાં આવી. ચેમ્પિયન સો હોપ દ્વારા ટીમના મેદાન પરના પ્રદર્શનના આધારે વૃક્ષારોપણ કરવાનું વચન આપ્યું હતું. ટીમની 60 વિકેટ પ્રમાણે વડના 60 વૃક્ષો વાવવામાં આવશે. આ પહેલના ભાગરૂપે A4 પાવર સ્ટ્રાઇકર્સ દ્વારા લેવામાં આવતી દરેક વિકેટ એક વડનું વૃક્ષ વાવવામાં આવશે. તેમજ ટીમ દ્વારા ફેંકવામાં આવેલ દરેક ડોટ બોલ માટે એક વૃક્ષનો છોડ વાવવામાં આવશે. આ સિઝનમાં ટીમની 60 વિકેટ પ્રમાણે વડના 60 વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત ટીમે 385 ડોટ બોલ ફેંક્યા હતા, જેથી 385 વધારાના વૃક્ષો વાવવામાં આવશે. A4 પાવર સ્ટ્રાઇકર્સ પોસિબલ ઇન 2-3 years એને લાંબો સમય આપણે સપોર્ટ કરવો છે. BCA is basically very thankful to the team owners. Team owners જે ઉત્સાહ હતો એ ઉત્સાહ જેટલો પ્લેયર્સનો ઉત્સાહ હતો, ત્યાં પ્લેયર્સ બેઠા છે અને ખૂબ જ મહેનત કરી છે, એટલો જ ટીમ ઓનર્સનો ઉત્સાહ હતો. BCA આ વખતે અમને 2-3 નવી ટીમ બનાવવા માટે ઘણા લોકોએ ઇન્ટરેસ્ટ બતાવેલો કે અમારે બી ટીમ બનાવવી છે. ધેટ શોઝ ધ પોપ્યુલારિટી ઓફ ધીસ ફોર્મેટ થવું જોઈએ. એટલે ઇન્વિટેશન ના મળતું એટ ધ ટીમ્સ. BCA ઇઝ હમણાં કોઈ ટીમ એડ નહીં ક્રિકેટ પાછળ હતો આનું જે સક્સેસ છે તમને હું વ્યક્તિગત રીતે કે દરેક ટીમના પ્લેયર્સ પછી એ લોકોની ટીમ જીતે કે હારે 100% આપતા હતા. કોઈ રમવા ખાતર રમતું નહોતું. પ્રમોટર્સ કોઈ પણ ખાલી એકચ્યુઅલી જો ચેમ્પિયન થયો છું એ તો હું બહુ જ ગ્રેટફુલ છું. અને રૂમ શેર કરવાની વાત આવી એ છે કે જેટલા બી જુનિયર્સ પ્લેયર છે એમની સાથે હું એવરી ડે એવરી સેશનમાં હું 1-to-1 વાત કરતો હતો કોચિસ સાથે કે આપણે કેવી રીતે આગળ વધી શકીએ ચેમ્પિયનશિપ માટે, શું પ્લાનિંગ કરી શકીએ એઝ અ કેપ્ટન, એઝ અ કોચ. અને એવા પ્લેયર્સ અમે એઝ અ પ્રેક્ટિસ સેશનમાં અમે એવા પ્લેયર્સના થ્રુ કામ કરાવડાવ્યું છે કે જે અમને મેચીસમાં કામ લાગી શકે. ખાસ કરીને વાત કરીએ તો BCA દ્વારા જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, ક્યાંક ને ક્યાંક IPL એટલે સૌથી મોટી ટુર્નામેન્ટ છે. એટલું પ્રતિભાવશાળી આ પ્લેયરો માટે રહેશે કે ઘણા સિલેક્ટર્સ પણ આ BPL દરમિયાન આવીને ગયા. ટુ બી ઓનેસ્ટ, આ જે પ્લેટફોર્મ છે BPL એ પ્લેયર્સ માટે ઘણું સારું પ્લેટફોર્મ છે કે જેના થ્રુ આપણે IPL ઇન્ડિયા રમી શકીએ છીએ. અને તમે અધર સ્ટેટમાં પણ જુઓ છો કે ત્યાં આગળ પણ લીગ થતી હોય છે એમની, બરાબર છે, તો એ જ લીગમાંથી અડધા પ્લેયર IPL ને ઇન્ડિયા જ રમતા હોય છે. તો એકચ્યુઅલી બહુ જ સરસ ટુર્નામેન્ટ રહી. અને આ વખતે જે રીતના મેં પહેલાં પણ કીધું કે જીઓ હોટસ્ટાર પર આવી એ બહુ મોટી વાત છે. અને બહુ જ બધા લોકોએ અમને જોયા છે અને અમારા માટે બહુ જ સરસ એક્સપોઝર છે આ. અને જે રીતના અમારી ટુર્નામેન્ટ રહી, અમે ટોપ ઓફ ધ ટેબલ ફિનિશ કર્યું હતું ગ્રુપ સ્ટેજમાં. અને જ્યાંથી અમે લાસ્ટ યર છોડ્યું હતું એઝ અ ચેમ્પિયન, એ જ રીતના અમે આ સિઝન બી ડોમિનેટ કર્યું. બધી જ મેચમાં ડોમિનેટ કર્યું. અનફોર્ચ્યુનેટલી ફાઇનલ હારી ગયા, બટ અમે લોકો ખુશ છે અમારા પરફોર્મન્સ પરથી કે જે રીતના અમારો ટાર્ગેટ હતો, જે રીતના અમે વાત કરતા હતા, જે બ્રાન્ડનું ક્રિકેટ અમારે રમવું હતું એ અમે રમ્યા. જે રીતનું ઓક્શન અમારું ગયું હતું, અમને જે પ્લેયર્સ જોઈતા હતા, અમે જે ડિસાઇડ કર્યું હતું, કે આ પણ ઓક્શનથી 10 દિવસ પહેલાની ગેમ ચાલુ થઈ ગઈ છે ઓનર્સ અને પ્લેયર્સ માટે. તો અમે જે 6 પ્લેયર રિટેન કર્યા કોચિસ સાથે ડિસ્કસ કરીને, અને અમને જે ટીમ જોઈતી હતી એવી ટીમ મળી, જે કોમ્બિનેશન જોઈતું હતું એ જ કોમ્બિનેશન મળ્યું. અને જે ટીમનો માહોલ આપણે જે કહીએ એમના માટે એક મોટિવેશનલ સ્પીકર પણ અમે લાવ્યા હતા. અને એમને જે પણ નીડ હતી ટીમ માટે અને જીતાવા માટે ટીમને અમે બધું જ કર્યું. અને એમને રિઝલ્ટ પણ અમને બતાવ્યું કે જીતીને આ વર્ષ